દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉચકવાને લઈ મજૂરોને મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મજૂરો ભેગા થયા હતા અને વિરોધ કર્યો હતો, તો બીજી તરફ વિડીયોને લઈ પોલીસે તપાસ હાથ ધરી મજૂરોને મારનાર 4 આરોપીઓની ધરપકડ કરી હતી। સુરત ટેક્સટાઇલના નામે દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જ્યાં પાર્સલ સહિતના કામો થતા હોય છે। ત્યારે આ પાર્સલ ઉઠાવવાવાળા સાથે વેપારીને માથાકૂટ સર્જાઈ હતી। વાત એમ છે કે સુરતના પર્વતપાટા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટના મેનેજર રાકેશ જૈન સાથે પાર્સલવાળાઓની બબાલ થઈ હતી, જેમાં પાર્સલવાળાઓને જાહેરમાં માર મરાયો હતો, ઢીક્કા પાટું અને ગરદા સહિતથી માર મરાયો હતો, સાથે દોડાવીને પાર્સલવાળાને માર મરાયો હતો। આ મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈ મોટી સંખ્યામાં મજૂરો રાજ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો બીજી તરફ વાયરલ વિડીયોને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી અને પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।